ભાવનગર में महानगरपालिकाए फरीवार लोकोनुं टोळुं अत्यारे पहोंच्युं छे। जो बात करिए तो दबाण विभागनी उपर अनेक सवालों पण ऊभा थई रह्या छे। जो बात करवामां आवे तो भावनगर में घणा लांबा समयथी दबाण विभाग द्वारा दबाण हटावनी कामगीरी करवामां आवी रही छे। तो लोकोने एक बाजू धंधो नथी अने बीजी बाजू धंधा रोजगारो आ लोको द्वारा छीनवी लेवामां आवे छे। अवरनवर रजूआत पण करवामां आवे छे, ते छतां पण निकाल नथी थतो। जो बात करीए विगते तो लोको अवरनवर कमिश्नर साहेब ने पण रजूआत करी छे, कांग्रेस द्वारा पण रजूआत करवामां आवी छे, ते छतां पण महानगरपालिका द्वारा हजी सुधी कोई निर्णय लेवामां नथी आव्यो अने निर्णय लेवातो पण नथी। आवी ज रीते गरीब लोको हैरान थई रह्या छे अने एक बाजू रातना समये जे धंधानो समय होय छे त्यारे पण लोकोने महानगरपालिका द्वारा दबाण दूर करवा रातना समये पण आवी जता होय छे अने रातना समये धंधो करता लोकोने हैरानगति भोगववी पड़ती होय छे। अनेक लोकोनो दबाण करीने गाड़ीओमां भरी लेवामां आवे छे, जेमां धंधो करना रोष देखाड़ी रह्या छे के एक बाजू महानगरपालिका द्वारा धंधा माटे अलग अलग सहायो पण आपवामां आवे छे, ते छतां पण जो सहायो आपवामां आवे छे तो कई रीते भरपूर करशे तेवो पण नागरिकोनो जवाब छे के कई रीते अमे आ लोन लीधेली लोन ने क्यारे भरशुं अने क्यारे अमे धंधो करशुं तेवो पण एक सवाल ऊभो थयो छे। पण हवे जोवानुं ते रह्युं के महानगरपालिका द्वारा हवे शुं कार्यवाही करवामां आवशे ते रजूआतने लई अने ते पण जोवानुं रह्युं। हवे जोवानुं ते रह्युं के भावनगर में आवेला नवा कमिश्नर साहेब हवे शुं निर्णय ले छे ते पण एक जोवानो रह्यो के सामान्य नागरिकोने धंधो मळशे के शुं। તમારું નામ? મારું નામ પિયાળ વિશાલ બાબુભાઈ છે। વિશાલભાઈ, તમે શા માટે અહીંયા આવ્યા છો? અમે છેલ્લા 3 મહિનાથી હેરાનગતિ થાય છે। અમે ભાવનગરમાં અલગ અલગ વિસ્તારમાંથી લારી ગલ્લા વાળા આજે એકઠા થઈ કમિશનર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા હતા કે છેલ્લા 3 મહિનાથી અમે રોજગાર અમારો બંધ છે, તેનો યોગ્ય ઉકેલ લાવવા તમને નમ્ર વિનંતી કે જેથી કરીને અમારા જે છેલ્લા 3 મહિનાથી કોઈ જાતનો વ્યવસાય બંધ છે અને ભાવનગરમાં કોઈ ઓલું નથી કે ધંધા હાલે માણસોના, બરોબર છે, અને નાનો ઊનો ખાણીપીણીનો ધંધો ચલાવે છે। બધા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છીએ, બરોબર। તો કોર્પોરેશન મહાનગરપાલિકા બીએમસી એસ્ટેટ ઓફિસરમાંથી એવું કહેવામાં કે તમે રોડ ઉપર ધંધો ન કરો, બરોબર। તો અમને એવો વિકલ્પ આપો કે યોગ્ય જગ્યા આપો કે જેથી કરીને તો એક જ જગ્યા આપે છે રામાંતરા મંદિર પેટ્રોલ પંપની પાછળ, બરોબર। ના 70 જગ્યામાં 200 જણાના નામ લખ્યા વેલા એ પેલા ધોરણે, બરોબર। તો આમાં અમારે કઈ રીતના ધંધો કરો? 4 વાગે દાખલા તરીકે હું 4 વાગે માલ બનાવીને જાઉં, બરોબર, તો મારી જગ્યાએ બીજો વ્યક્તિ ઉભો તો મારે એને બાંધવાનું કે ન બાંધવાનું કે ભાઈ અહીંયા જગ્યા ખાલી કરો, અહીંયા હું ઉભો છું, બરોબર। જગ્યા આપો, બધા વિસ્તારમાં આપો જેથી કરીને પબ્લિક ને હેલું પડે, અમને હેલું પડે, બરોબર છે ને। તો આ કોઈ વસ્તુ એવું નહીં, બસ એક જ નિકલ્પ છે, તમે રામાંતરા મંદિર ધંધો કરવા હવે આખું ગામ ફેરી ફેરી ત્યાં જવાનું, બરોબર છે ને। કોઈ જાતના ભાવનગરમાં એવો બિઝનેસ નથી કે માણસ આમાંથી જે હીરા બંધ થયા તો માણસ ખાણીપીણીમાં આવ્યા, ખાણીપીણીમાં આવું થાય તો ભાવનગરની હાલત બહુ અત્યારે કપડી છે। કોઈ જાતના માણસની કઈ ઓલું નથી કરતા લોકો, જે તે સમયે એની ઉપાય છે બધા એ કીધું હતું કે તમે ધંધો કરો, અમને કોઈ જાતની ના નથી, બરોબર, પણ રોજ લાવીને રોજ લઈ જાવ એવું તમે તમારી સહી સલામતે રહ્યો તો અમને પોતાનું વાહન આજે બનાવ્યું છે, બધા અલગ અલગ કે 2 લાખ ને 2.5 લાખની રિક્ષા બનાવી છે મોડિફાઈ કરે। તો આજે રિક્ષા અમારે ક્યાં મેં 3 મહિનાથી રિક્ષાના હપ્તા તરી ગયા છે, બરોબર। અલગ અલગ બેંકો વાળા અમારે લોનના ઉઘરાણી કરે તો અમારે કઈ રીતના લોનના ને એના હપ્તા ભરવા? આજે અમારું પરિવાર ઘર ચલાવવું બહુ અત્યારે આકરું પડી ગયું છે, બરોબર છે। તો આ ભાવનગરમાં મંદિરના માહોલમાં અમારે કઈ રીતના અમારી જિંદગી જીવી?